વડોદરા પોલીસ વિભાગના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની બદલી બાદ આજે શહેરના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આજે ચાર્જ સંભાળ્યો છે। વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમરે આજે પોલીસ ભવન ખાતે પહોંચી ગાર્ડ ઓફ ઓનર સ્વીકાર્યા બાદ પદભાર સંભાળ્યો હતો। વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સહિત તમામ નાયબ પોલીસ કમિશનરોએ નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરને આવકાર્યા હતા। નરસિમ્હા કોમરે પદભાર સંભાળ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી। નોંધનીય છે કે સરકારે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સુરતના પોલીસ કમિશનર તરીકે બદલી કરી હતી અને તેમના સ્થાને વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમરની નિયુક્તિ કરી છે। ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા સિટી તરીકે મારું નિયુક્તિ થયું છે અને આજે આપણે પદભાર સંભાળેલા છે। વડોદરા શહેર મધ્ય ગુજરાતમાં એક અતિ મહત્વનું શહેર છે અને એક એમર્જિંગ મેટ્રોપોલિટન સિટી તરીકે ખાસ ઓળખ છે અને વડોદરા સિટી એક સંસ્કારી નગર તરીકે એક રિચ હેરિટેજ ધરાવતા શહેર હોવાના કારણે રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં ગુજરાત માટે વડોદરા સિટી એક મહત્વનું શહેર છે। તો પોલીસિંગ પર્સપેક્ટિવથી પણ એક ચેલેન્જિંગ સિટી છે કેમ કે વડોદરા મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોર ઉપર આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ કોમર્સ એન્ડ ટ્રેડ સાથે સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઓ પણ અપ્લાય કરે છે। એટલે ઇન ટર્મ્સ ઓફ જે ટ્રેડિશનલ ક્રાઇમ રિસન્ટ ટાઈમમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ સાયબર ક્રાઇમ વગેરે દ્રષ્ટિથી પણ આપણે મહત્વનું છે। આ પોલીસિંગ ચેલેન્જીસ સામે કરવા માટે વડોદરા શહેર પોલીસ એકમ એક સક્ષમ એકમ છે અને આ એકમનું લીડરશિપ સંભાળવાની મને એક તક મળ્યું છે। આપણે આવતા દિવસોમાં બેસિક પોલીસિંગ અને જે emphasis on property offences, body offences અને જે ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે આપણે જે વિશેષ તરીકે થતી ફાઇનાન્શિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે પણ આપણો ફોકસ રહેશે। આજની ઇમિડિયેટ કોન્ટેક્સ્ટમાં લોકસભા ઇલેક્શન 2024 ઓલરેડી પ્રોસેસમાં છે। નોમિનેશન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આવતા પીરિયડમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે ગાઈડલાઇન્સ છે તે મુજબ એક નિષ્પક્ષ પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શન સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ સક્રિય રહેશે અને મને વિશ્વાસ છે આપણા પોલીસિંગ ઇનિશિયેટિવ માટે શહેરજનો આપણે સંપૂર્ણ સહકાર સાથ આપશે અને જે કંઈ શહેરના સુરક્ષા સલામતી અને નાગરિકોના વેલબિંગ માટે આપણે ઇનિશિયેટિવ લઈશું આમાં પ્રજાજનો તરફથી આપણે સંપૂર્ણપણે સપોર્ટ મળશે એવો વિશ્વાસ મને છે। થેન્ક યુ। રામનવમીના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ ડિટેઇલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ કરી રહ્યા છે। ઓલરેડી અને પૂર્વ તૈયારીના રૂપે કેટલાક તૈયારીઓ થઈ ચૂક્યા છે અને આજે આપણે ચાર્જ લીધા પછી સિક્યુરિટી અરેન્જમેન્ટની સમીક્ષા પણ થશે। આયોજકો અને અન્ય તમામ સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ્સ અને જે પર્ટિક્યુલર શોભાયાત્રાની જે સંવેદનશીલતા અને મહત્વને ધ્યાને રાખીને જે કંઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું રહે ઇન્ક્લુડિંગ આપણે તમે જે વિષયનો ઉલ્લેખ કરો છો આ બધા વિષયોને ધ્યાને રાખીને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રયાસો થશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।